આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આમ કઈ વ્યસન જેવું કઈ કરું કે પછી હે વ્યસન વ્યસન એક માવાનું હે, ખાલી માવો જ એમ ને? ખાલી માવો, બાકી કાંઈ નહીં. હે હા હા, બાકી હોય તો એ થોડું જાહેર કરાય આપણે કઈ? ક્યાંય નહીં, જે હે હું સત્ય બોલીશ. મારી કંપનીમાં કામે આવે ને એની હારે તમે વાત કરી લ્યો કે આ છોકરો કેવો છે, એ શું કહેવાનું. હે હા ના ના, એ વાત તો હું જાણીશ. હું ખોટું બોલીશ, કઈ બીજો વ્યક્તિ તો નહીં ખોટું બોલે. હે આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હા, જય માતાજી. જય માતાજી. હું પરવીન બોલું, વાડીનાર થી, જામનગર થી વાડીનાર. વાડીનાર? હા હા, વાડીનાર થી. કોણ બોલો? પ્રવીણભાઈ? પરવીનભાઈ સર, સોલંકી પરવીન ધરમસિંહભાઈ. હા બોલો ને, શું હતું પ્રવીણભાઈ? એમાં એવું હતું કે મારે લગ્ન કરવાના, પણ છોકરી ક્યાંય નથી. અમારા હગામાં વાત કરી હતી ને તો અહીંયા ક્યાંય થતું નથી. તમારે ધ્યાનમાં હોય તો કરો ને ક્યાં. આપણે તો યુટ્યુબમાં મેલી છે. યુટ્યુબમાં મેલવું છે? હા મૂકો, થતું હોય તો કરવું છે. હે હા, અને અમે 3 ભાઈ હી, એક બેન, બધાને લગ્ન થઈ ગયા. મારે એકને જ બાકી રહી ગયા. એટલે ભાઈ એમ કેમ થયું? હારું સમજાણું નહીં કઈ? એમાં એવું હતું કે હું વચમાં શોર્ટમાં આવી ગયો હતો ને તો બીમાર હતો. હવે સારું થઈ ગયું. પણ હે હા હા, જો 3 ભાઈ હી અને એક બેન, બધા બેનના લગ્ન થઈ ગયા, 2 ભાઈના લગ્ન થઈ ગયા. મારા એકના જ બાકી છે. એવું છે એમ ને? અને ઘરના મકાન છે વાડીનારમાં. આ વોટ્સએપ નંબર છે તમારો? હા, મારો વોટ્સઅપ નંબર. એક જ મિનિટ હો, કમો. અને બીજે કાંઈ વ્યસન નથી. કંપનીમાં કામે જાઉં હું. એક જ મિનિટ 97 1 22 97 12 20 91 44. હા, 97 12 20 91 44. 97 12 20 91 44 એમ ને? હા, એક મિનિટ. નામ બોલો હવે તમારું, હાલો. સોલંકી પરવીનભાઈ ધરમસિંહભાઈ. પ્રવીણભાઈ ધરમસિંહભાઈ સોલંકી, બરાબર ને? હા બરાબર. હાલો, કામ કયું? વાડીનાર? હા વાડીનાર, જામનગર, બરાબર ને? હા, હા, કામ શું કરો છો? કામ કંપનીમાં હેલ્પર તરીકે. ભાઈ અહીંયા અમારા ગામમાં જો નાયરા કંપની છે ને, હા, એમાં જાય 15-16 હજાર પગાર પડી જાય ને 2000 પીએફ. નાયરા કંપનીમાં? હા માં હેલ્પર? હા, હેલ્પર તરીકે જાય. કેટલો પગાર આપે છે? 16,000? હા, 16,000 15,000 હાજરી ઉપર છે યાર. બરાબર. પરિવારમાં કેટલા સભ્યો છે? પરિવારમાં જો 3 ભાઈ છીએ અમે. 3 ભાઈ છે, બરાબર. 3 ભાઈ. એમાં 2 ભાઈના લગ્ન થઈ ગયા, મારા બાકી છે. બેનના વેલા લગ્ન થઈ ગયા. મમ્મી પપ્પા છે, 2 ભાઈની વહુ છે. એ 2 ના લગ્ન થઈ ગયા એમ ને? હા, 2 ના લગ્ન થઈ ગયા, બરાબર. અને એને કઈ બાળકો છે? એમના મોટા ભાઈને 2 દીકરા છે અને નાનકડા ભાઈને 1 દીકરી છે. બરાબર. હા હા હા. તો અત્યારે તમે કુંવારા એક જ છો? હું એક જ કુંવારો છું. ઉંમર કેટલી થાય? મારી ઉંમર તો 35 વર્ષ. તો એમ કેમ થયું? એમાં એવું હતું, હું શોર્ટમાં આવી ગયો હતો. શોર્ટમાં એટલે? એમાં 2 હે શોર્ટમાં એટલે હું? ઈ વળી હું?
કંપનીમાં ઇલેક્ટ્રિક શોર્ટમાં આવી ગયો તો મારી ભેગો એક જણો ઇલેક્ટ્રિક કરંટ લાગી ગયો તો હા હા એમાં હું બચી ગયો, મારી ભેગો હતો એ ફેલ થઈ ગયો હાલે લે અને હું બચી ગયો. હા 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 તો એમાં તો 3-4 વર્ષ તો હોસ્પિટલમાં ધક્કા થયા ને હવે તો સારું થઈ ગયું બધું માતાજીની દયાથી, પણ હકવાનું નથી થયું હજુ. હે હા એટલે 3 વર્ષ સુધી દવાખાને ઉપડ્યું. હા એટલે પછી નો છે એમ ને? હા હવે બધું 3-4 વર્ષથી 5 વર્ષથી કામે જાવું. હે તો પછી 5 વર્ષથી તો લગ્ન કરી લેવાય. એમાં એવું હતું દીકરી 2-3 ઠેકાણે વાત હતી પણ એ લોકોને છેટું પડ્યું. હે 2 ઠેકાણે જોવા ગયા હતા, એક ભાવનગર, મોરબી અને જાતિ જય ભીમ ઓમ ચમારથી અમે. બરાબર બરાબર. હા હા આમ કઈ ખોટ બોટ રહી ગઈ કે કઈ થયું કે એવું કઈ નો થયું? ખોટું ખાલી ખોટ જે હોય સત્ય બોલીશ, ખોટું નહીં બોલું. આગલા જમણા પગનો અંગૂઠો સેજ કપાયેલો હે. હે જમણા પગનો સેજ અંગૂઠો કપાયેલો હે. બરાબર, બાકી બધું રેડી? બાકી બધું રેડી. હા બરાબર બરાબર. આમ અગાઉ ક્યાંય મેળ આવ્યો તો કઈ નથી આવ્યો કે શું છે એમાં? આવ્યો તો એમાં એવું હતું કે ઈશાને પછી પપ્પા કહેતા હતા કે વાં કરી લ્યો, પણ અહીંયા મને દીકરી ગમી નહીં તો મેં ના પાડી દીધી ને પછી ના થઈ. હે ક્યાં હે ક્યાં નક્કી થયું તું? અહીંયા મોરબી. મોરબી કે એમાં તમને ગમ્યું નહીં એમ ને? ગમ્યું નહીં. મારી લેવલની છોકરી હતી પણ બહુ શરીર હતું, પછી મને એકબીજાને ગમતી વાત થાય ને એ આગળ ગાડું હાલે નકર ના હાલે એવું, એટલે મને ગમી નહીં. તો વાત સાચી છે ને ભાઈ, તો મુદ્દાની વાત. એને ગમે ને મને ગમે ને તો કરવું, જબરજસ્તી કરવું જ નથી આપણે. હા બરાબર બરાબર. હા આમ કઈ વ્યસન જેવું કઈ કરવું કે પછી? હે વ્યસન વ્યસન એક માવાનું હે. ખાલી માવો જ એમ ને? ખાલી માવો, બાકી કાંઈ નહીં. હે હા બાકી હોય તો એ થોડું જાહેર કરાય આપણે કઈ? ક્યાંય નહીં, જે હે હું સત્ય બોલીશ. મારી કંપનીમાં કામે આવે ને એની હારે તમે વાત કરી લ્યો કે આ છોકરો કેવો છે એ શું જ કહેવાનું. હે હા ના એ વાત તો મુદ્દાની છે. હું ખોટું બોલીશ, કઈ બીજો વ્યક્તિ તો નહીં ખોટું બોલે. હે ખાનગી વ્યસન હોય તો એ ખાનગીમાં હોય ને, કઈ થોડું જાહેર કરાય એમ? ના જે વ્યસન એ કહી દેવું સારું. પછી ભણ્યા ક્યાં સુધી ભણ્યા? ભણ્યા એવું 8 ભણ્યા. 8 સુધી જ, પછી તો બિરદી છે એમ ને? 8 સુધી જ ભણ્યો. હા હે એટલે એ ભણતર જ નડે છે ત્યારે, બરાબર ને? હા એ તો બરાબર. હા મોટા ભાઈઓ એ બધા ભણેલા છે? મોટા ભાઈ ભણેલા નથી, નાનકડો ભણેલો હોય ઈ જામનગર જીજી હોસ્પિટલમાં 108 હલાવે. હે કોણ? હા મારાથી નાનકડો હરેશ સોલંકી ધર્મ. સમજાય. તો સારું, કાંઈ વાંધો નહીં. તો બધા ભેગા લ્યો છો કે અલગ અલગ લ્યો છો? બધા ભેરા જ છીએ અમે, ધંધા કામ કરી બધા ભેરા. ઘરે પપ્પાના હાથમાં પગાર દઈ હતા. હે એના ભાઈ તો કુટુંબ તમારું લ્યો. અને ઘર મકાને વાડીના રહેવું હોય તો તમે જો કોઈ જોવા આવવું હોય તો એ શું જ છે. હા એ તો પછી કરવાનું થાય તો જોવાય આવે ને માણસો, એવું થોડું કાંઈ એમને ન થાય. હા બરાબર ને? હા ભલે કાંઈ વાંધો, તમારો ફોટો મોકલી દો, આપણે યુટ્યુબમાં મૂકી દેવું. હો હા ભલે હાલો. ને તમે ખર્ચો કે કઈ થાય આમાં? આમાં અત્યારે તો કાંઈ ખર્ચો નહીં, પછી લગ્નમાં જે થાય એ જુદી વસ્તુ છે. અત્યારે તો મફત. જે થાય એ કેટલો થાય અંદાજે? તો અમે એ પણ સગવડમાં રહી ને. એ તમારે એ તો સામેવાળા તમને મળે ને એના ઉપર આધાર હોય. મફત થઈ જાય ને અમે થાય. હા ભલે હાલો. સામેવાળાને ગમતું હોય એના ઉપર આધાર રાખે ને. હા હું તમને 2-3 દિવસથી ટ્રાય કરું પણ તમે ફોન હું રિસીવ કર્યો જ નહીં. આજે મેળ આવી ગયો ને? આજે મેળ આવ્યો જો. હા એટલે મને એમ થયું કે આ તમે 3-4 દિવસ ટ્રાય કરો છો ને તો આજે તો ઉપાડી દેવો છે. બરાબર ને? હા તમારું નામ શું? પ્રેમજીભાઈ મારું. હા પ્રેમજીભાઈ મારું. હા બરાબર ને? અને મારો ફોટો મોકલી દો ને આ નંબર. ફોટો મોકલી દો એટલે આપણે યુટ્યુબમાં ચડાવી દઈએ. હો તમને બરાબર ને? હા ભલે. હા આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો